નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું શ્રદ્ધા સિદ્ધિ ચેનલ પર. મિત્રો, કર્મના સિદ્ધાંતની આ શ્રેણીમાં આજનો વિષય છે સંચિત કર્મોમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકાય. આપણે બધા જ જન્મોથી અનેક પ્રકારના કર્મો કરી રહ્યા છીએ જે ભેગા થઈને સંચિત કર્મ બની ગયા છે. આ સંચિત કર્મો એ જ આપણા જીવનની દિશા નક્કી કરે છે. ઘણા લોકો કહે છે જ્ઞાન થાય નહીં, મોક્ષ માર્ગ પર જતા અવરોધ આવે છે. તો પ્રશ્ન એ છે, જ્ઞાન કેમ થતું નથી? મોક્ષ માર્ગમાં અવરોધ કરે છે કોણ? અને શું ભગવાનની કૃપાથી એમાંથી છુટકારો મળી ના શકે? તો આજે આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તર શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી સમજવાના છે. ચાલો સમજવાની કોશિશ કરીએ. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું તેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મને નિયંત્રિત કરી શકાય અને છૂટી શકાય. ભક્તિ યોગ દ્વારા પ્રારબ્ધ કર્મ ભોગવીને છૂટી શકાય. પરંતુ સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું તે ગંભીર સવાલ છે. કારણ કે ક્રિયમાણ કર્મ કરવામાં તો માણસ માત્ર સ્વતંત્ર છે અને તેને નિયંત્રિત કરવા તે તેના હાથની વાત છે. તે જો ધારે તો ચોક્કસ કરી શકે. પ્રારબ્ધ કર્મ પણ સામી છાતીએ આવીને ઊભા રહે છે. તેને તો જીવનકાળ દરમિયાન ભોગવીને ખતમ કરી શકાય. પરંતુ સંચિત કર્મ તો હજુ પાકીને ફળ આપવા તૈયાર થયા જ નથી. તે સામે આવીને ખડા થયા નથી. વળી તે તો થઈ ગયેલા ક્રિયમાણ કર્મો છે, એટલે તે પાછા નથી થયા કરી શકાતા નથી. એક વખત થૂકેલું જેમ પાછું ગળી શકાતું નથી, એક વખત બોલાઈ ગયેલું વચન જેમ પાછું ખેંચી શકાતું નથી, એક વખત બંદૂકમાંથી ગોળી છૂટી જાય જે બંદૂકમાં પાછી આવી શકતી નથી, તેવી રીતે એક વખત ક્રિયમાણ કર્મ થઈ ગયું અને તે સંચિતમાં જમા પડ્યું છે. આ જીવનકાળ દરમિયાન પાકીને પ્રારબ્ધ રૂપે સામે આવીને ખડું થયું નથી. તેને ભોગવીને પણ છૂટાય નહીં. એટલે એવા સંચિત કર્મો ભોગવવા હવે પછી દેહ ધારણ કર્યા સિવાય છૂટકો થાય જ નહીં. આ સંચિત કર્મો એટલા થોડા નથી કે જે એક જન્મમાં ભોગવી લઈએ તો છાલ છૂટે. અનાદિકાળથી અનેક જન્મોના સંચિત કર્મ અસંખ્ય કરોડ હિમાલય જેવા ડુંગરા ભરાય તેટલા જીવનની પાછળ પડ્યા છે અને તે પાકતા જાય છે. તેમ તેમ પ્રારબ્ધ રૂપે ભોગવતા જઈએ તો પણ અનંતકાળ સુધી અબજોના અબજો દેહ ધારણ કરીએ તો પણ તે ખૂટે તેમ નથી. તો પછી આમાંથી છૂટવું કેવી રીતે? કારણ કે આ સંચિત કર્મો અનંતકાળ સુધી જીવને જન્મ મરણના ચક્કરમાં ફેરવ્યા જ કરે તેટલા બધા છે અને તો પછી જીવનો મોક્ષ થવો બિલકુલ અસંભવિત બની જાય. જ્યાં સુધી દેહ ધારણ કરવો પડે ત્યાં સુધી મોક્ષ થયો ગણાય નહીં. વેદાંત છાતી ઠોકીને કહે છે કે આવી પરિસ્થિતિથી ગભરાવાની જરા પણ જરૂર નથી. જો જીવ ધારે તો આ ચાલુ જીવનકાળ દરમિયાન જ તમામ સંચિત કર્મોને ખતમ કરી શકે છે. પરંતુ તે ભોગવીને ખતમ કરી શકાય તેમ નથી. માટે તેને માટે એક જ ઉપાય છે કે સંચિત કર્મોના જે આટલા મોટા ડુંગરો ભરેલા છે તેમાં માત્ર એક જ દિવાસળી ચાંપી દેવાથી તે તમામ ભસ્મભીત થઈ જશે. આ ભયંકર ડુંગરોમાં અગ્નિ લગાડ્યા સિવાય બીજા કોઈ ઉપાયે તેના કોઈ કાળે આટલા બધા સંચિત કર્મો ખતમ થવાના નથી અને તે અગ્નિ છે જ્ઞાન અગ્નિ. જેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મો નિયંત્રિત કરી શકાય અને ભક્તિ યોગ દ્વારા પ્રારબ્ધ કર્મોને પૂરેપૂરા ભોગવી લેવાય, તેમ જ્ઞાન યોગ દ્વારા અનાદિકાળથી અનેક જન્મ જન્માંતરના એકઠા થયેલા સંચિત કર્મોને ભસ્મસાત કરી શકાય છે. તેમ કરીને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ દ્વારા જીવ માત્ર તમામ ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોમાંથી મુક્ત થઈને આ જ જીવનકાળને અંતે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સંચિત કર્મોને જ્ઞાન અગ્નિથી બાળીને ભસ્મ કરવાના છે. ભગવાને પણ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, જેમ અગ્નિમાં નાખેલા તમામ પ્રકારના જાડા, પાતળા, સૂકા, લીલા, લાંબા, ટૂંકા બધા જ લાકડા બળી જાય છે, તેવી જ રીતે જ્ઞાન અગ્નિમાં નાખેલા તમામ પ્રકારના શુભ, અશુભ, ક્રિયમાણ, પ્રારબ્ધ તથા તમામ સંચિત કર્મો બળીને ખાખ થઈ જાય છે અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે કે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે. તો જ્ઞાન અગ્નિ પ્રગટ કેવી રીતે થાય? જીવ પોતાના અસલ સ્વરૂપને ભૂલી ગયો છે. જીવ બ્રહ્માનો જ અંશ છે. બ્રહ્મ સત, ચિત્ત, આનંદરૂપ છે. માટે જીવ પણ સત, ચિત્ત અને આનંદરૂપ જ છે. પરંતુ જીવને તેનું ભાન નથી, તેથી જન્મ મરણના ચક્કરમાં ભટકાય છે. ગીતામાં કહે છે, મમ વાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ. જીવ બ્રહ્માનો અંશ હોવા છતાં, મુક્ત હોવા છતાં માયાના વશમાં આવી જઈને બદ્ધ થઈ ગયો છે.
જીવને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય તેનું જ નામ જ્ઞાન, અને જ્ઞાન થતાની સાથે જ તેના તમામ સંચિત કર્મો બળીને સાફ થઈ જાય છે. જીવને સ્વરૂપનું ભાન થવું બહુ કઠણ છે. તે તો કોઈ સમત ગુરુ મળે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. સિંહનું એક નાનું બચ્ચું જન્મતાની સાથે જ તેની માથી વિખૂટું પડી ગયું. ઘેટાના એક ટોળાના માલિક ભરવાડે આ બચ્ચાને ઘેટાના ટોળા ભેગું ઉછેરીને મોટું કર્યું. આ સિંહનું બચ્ચું કાયમ ઘેટાના ટોળા ભેગું ફરતું હતું અને અજ્ઞાનને વશ થઈને પોતાની જાતને ઘેટું જ માનવા લાગ્યું. હું ઘેટું જ છું તેવી તેની દ્રઢ માન્યતા બંધાઈ ગયેલી. એક વખત એક સિંહ ફરતો ફરતો ઘેટાના ટોળા નજીક આવ્યો જેમાં આ સિંહનું બચ્ચું હતું. સિંહને જોઈને ઘેટાનું ટોળું ભાગ્યું. પેલા સિંહને આશ્ચર્ય થયું કે આ બધા ઘેટા ભેગું મારી જાતનું આ સિંહનું બચ્ચું ઘેટાની માફક કેમ ભાગે છે. સિંહે પેલા ઘેટાને જતા કર્યા અને સિંહના બચ્ચાને જ પકડ્યું. સિંહનું બચ્ચું કગરવા માંડ્યું કે ભાઈ સાહેબ, હું ઘેટું છું અને મને મારી ના નાખશો. સિંહે કહ્યું, અરે ભાઈ, તું ઘેટું નથી, તું તો મારી જાતનું સિંહનું બચ્ચું છે. તારે મારાથી ડરવાનું ના હોય, હું તને મારીને ખાઈશ નહીં. પરંતુ સિંહનું બચ્ચું માન્યું નહીં. તેને વિશ્વાસ પણ પડ્યો નહીં. તે તો એમ જ કહેવા લાગ્યું કે હું ઘેટું જ છું, ઘેટું જ છું, મને ના મારશો. પછી પેલો સિંહ તેને એક તળાવના કિનારે લઈ ગયો અને કહ્યું કે આ તળાવના પાણીમાં તારું મોં જો. તારું ને મારું મોં એક સરખું આવે છે કે નહીં? હું ત્રાડ નાખું એવી ત્રાડ તું નાખ. પેલા બચ્ચાએ સિંહના જેવી ત્રાડ નાખી. તેને તેના અસલ સ્વરૂપનું ભાન થયું. તે જ વખતે ભયમુક્ત થઈ ગયું અને સિંહની સાથે ચાલ્યું ગયું. બસ બરાબર એ જ દશા જીવની છે. જેમ સૂર્યમાંથી કિરણો છૂટા પડીને સમગ્ર જગતમાં ફેલાય છે તેમ જીવ પણ અનાદિકાળથી બ્રહ્મથી છૂટો પડી ગયો છે. વાદળમાં રહેલું પાણી બિલકુલ ચોખ્ખું એટલે કે ડિસ્ટિલ્ડ વોટર, ક્રિસ્ટલ ક્લિયર વોટર હોય છે. તે વાદળમાં ક્ષોભ થવાથી બિંદુઓ છૂટા પડીને પૃથ્વી ઉપર પડે છે. આકાશમાંથી પૃથ્વી ઉપર આવતા તેમાં ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે ભળે છે. પૃથ્વીને અડકતા તે બિંદુઓ ધૂળમાં ભળીને મલિન થઈ જાય છે. એવા અનેક બિંદુઓ મળીને નદી થાય છે અને પૃથ્વીના અનેક ક્ષારો મલિન તત્વો ભેગા કરતાં કરતાં સમુદ્રને મળે છે. ત્યારે તો સમુદ્રના પાણી ખારાદવ થઈ ગયેલા હોય છે. પછી જ્યારે સૂર્યના પ્રખર કિરણોના તાપથી બાષ્પીભવન થાય અને ત્યારે જ ઉર્ધ્વગતિ થઈને વાદળ રૂપે તેમના અસલ સ્થાને પવિત્ર બને છે. એ જ પ્રકારે જીવ બ્રહ્મમાંથી છૂટો પડેલો છે તે જગતની માયાના સંપર્કમાં અવિદ્યાવશ મલિનતાને પ્રાપ્ત કરે છે. ભૂમિ પરત ભાડાબર પાની, જીમી જીવહી માયા લપટાની. ગોસ્વામીજી રામાયણમાં આ વાતને એક જ લીટીમાં સમજાવે છે. સિંહની માફક કોઈ સમર્થ ગુરુ સિંહના બચ્ચારૂપી જીવને મળે તો જ તેને સાચા સ્વરૂપનું ભાન થાય. પછી તે તેના તમામ કર્મોના ભયથી મુક્ત બની જાય છે. ગોસ્વામીજી આ જ વાતને રામાયણમાં લખે છે કે ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. સો માયાબશ ભયઉ ગોસાઈ, બધ્યો કીર મરકટ કી નાઈ. અરે, તું સિંહનું બચ્ચું છે, તું ઘેટું નથી, તું સત ચિત આનંદ સ્વરૂપ છે. આ દેહ તારું સ્વરૂપ નથી. એવું જ્ઞાન કોઈ સમર્થ ગુરુ કરાવે તો જ બેડો પાર થાય. સ્વરૂપનું જ્ઞાન થતાં જ સંચિત કર્મો તાત્કાલિક ભસ્મ થઈ જાય છે. આ વાત આપણા સર્વના અનુભવથી પણ સિદ્ધ કરી શકાય. એક માણસ રાત્રે 12 વાગ્યા સુધી તેની પત્ની સાથે વાતો કરતો હતો અને પછી તેની આંખ મળી ગઈ. તેને ઊંઘ આવી. તરત જ તેને સ્વપ્ન શરૂ થયું. સ્વપ્નમાં તેણે એક માણસનું ખૂન કરી નાખ્યું. તેને 3 વર્ષ સુધી કેસ ચાલ્યો. રાત્રે 12 અને 12:30ની વચમાં. પછી આ માણસને 10 વર્ષની સખત જેલની સજા થઈ અને તે કેદમાં પૂરાયો. ખરેખર તો તે પથારીમાં 2 ગોદડાની પથારીમાં પડ્યો હતો. જેલર તેને દરરોજ બરડામાં કોરડાના ફટકા લગાવતો હતો, તેથી તેનો બરડો દરરોજ લોહી લુહાણ થઈ જતો હતો. આ રીતે 3 વર્ષની સજા તો તેણે ભોગવી. રાત્રે 12 અને 12:30ની વચમાં. એક દિવસ જેલરે ખૂબ ગુસ્સામાં આવીને તેને બરડામાં બહુ સખત કોરડા ફટકાર્યા અને આ માણસ ઓ બાપરે કરીને રાડ પાડીને જાગી ગયો. તેની પત્નીએ ગભરાઈને પૂછ્યું કે શું થયું? તો તેણે કહ્યું કે મારા બરડા સામું તો જો, કેવો લોહી લુહાણ થઈ ગયો છે. તેની પત્નીએ કહ્યું કે તમે તો પથારીમાં 2 ગોદડા પાથરીને સૂતા છો અને તમારો બરડો બિલકુલ સલેપાટ સુંવાળો છે, કશું જ થયું નથી. ત્યારે પેલો માણસ સ્વપ્નાવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવી ગયો અને તેને પોતાના સ્વરૂપનું ભાન થયું કે તે ખૂની નથી પણ તે ખરેખર નિર્દોષ છે. અને પછી તેણે પોતાની પત્નીને સ્વપ્નની વાત કરી કે તેની વિરુદ્ધ ખૂનનો ખટલો 3 વર્ષ ચાલ્યો અને 10 વર્ષની સખત જેલની સજા થઈ. તેમાંથી 3 વર્ષ તો ભોગવી પણ લીધા. તેની પત્નીએ કહ્યું કે રાત્રે 12 વાગ્યા સુધી તો આપણે વાતો કરતા હતા અને હાલમાં માત્ર 12:30 જ થયા છે. તે અડધા કલાક દરમિયાન તમે 6 વર્ષ બીજે ક્યાં જઈ આવ્યા?
તેને 10 વર્ષની સજા થઈ હતી. તેમાંથી 3 વર્ષની સજા તો તેણે ભોગવી પણ લીધી. હવે બાકીના 7 વર્ષની સજા કોણ ભોગવશે? સ્વપ્ન અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવતાની સાથે જ તેનું બાકીની 7 વર્ષની જેલની સજાનું સંચિત કર્મ ભસ્મસાત થઈ ગયું, કારણ કે તેને તેના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું. સ્વપ્નાવસ્થાના સુખ દુઃખ આદિ સ્વપ્નાવસ્થામાં સત્ય ભાસે છે, પરંતુ જાગ્રત અવસ્થામાં મિથ્યા થાય છે. તેવી જ રીતે જાગ્રત અવસ્થાના સુખ દુઃખ આદિ જાગ્રત અવસ્થામાં સત્ય ભાસે છે, પરંતુ જ્ઞાન અવસ્થામાં મિથ્યા થઈ જાય છે. એક માણસ રાત્રે દૂધ પાક પૂરી મિષ્ટાન વગેરે પેટ ભરીને જમીને સૂતો હોય, છતાં સ્વપ્નાવસ્થામાં હું ભૂખ્યો છું તેમ બોલતો આખી રાત ચપણિયું લઈને ભીખ માંગે, તે વખતે તેને ખુદ શંકરાચાર્યજી આવીને સમજાવે કે અરે અજ્ઞાની જીવ, તું ભૂખ્યો નથી, તું તો જમીને સૂતો છે. છતાં આ જીવ તે વાત માને જ નહીં. પરંતુ તે જ્યારે જાગ્રત અવસ્થામાં આવે ત્યારે જ તેને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય. તે જ પ્રમાણે હાલ જાગ્રત અવસ્થામાં આપણે અવિદ્યાથી અટવાયેલા જીવોને શાસ્ત્રો અને સંતો પોકારીને કહે છે કે આ જગત મિથ્યા છે અને બ્રહ્મ જ સત્ય છે અને તું તે બ્રહ્માનો જ અંશ છે, સત ચિત્ત આનંદ સ્વરૂપ જ છે. છતાં કભાગી જીવ માનતા જ નથી, કારણ કે જાગ્રત અવસ્થામાંથી જ તેઓ જ્ઞાન અવસ્થામાં હજુ આવ્યા નથી. શંકરાચાર્યજીએ અનેક ગ્રંથોનો સાર માત્ર અડધા જ શ્લોકમાં કહ્યો છે અને સમજાવ્યું છે કે આપેલા દ્રષ્ટાંતની જેમ 10 વર્ષની સજામાંથી 3 વર્ષની સજા ભોગવ્યા પછી પણ સાચું જ્ઞાન થતાં બાકીના 7 વર્ષની સજા ખતમ થઈ ગઈ, તેમ આ જીવને પોતાના સતચિત્ત આનંદ સ્વરૂપનું સાચું જ્ઞાન થતાની સાથે જ તેના અનાદિકાળથી એકઠા થયેલા અબજો જન્માંતરના સંચિત કર્મ તાત્કાલિક ખતમ થઈ જાય છે. આ પ્રકારે જેમ ક્રિયમાણ કર્મોને નિયંત્રિત કરવા માટે કર્મ માર્ગ છે, પ્રારબ્ધને આસાનીથી ભોગવવા માટે ભક્તિ માર્ગ છે, તેમ સંચિત કર્મોને સમાપ્ત કરવા માટે જ્ઞાન માર્ગ છે. આ ત્રણેય માર્ગો વડે જીવ પોતાના આ જન્મની જીવનયાત્રા પૂરી કરીને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અને જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મેળવી શકે છે. જ્યારે આપણે સમજી ચૂક્યા છે કે જ્ઞાન મળશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે, તો પછી જ્ઞાન કેમ થતું નથી? સંસારમાં જ્યાં સુધી આસક્તિ છે ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થતું નથી. જ્ઞાન માર્ગમાં દેહ, ધન, વૈભવ, માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકમાંથી આસક્તિ છોડવી પડે છે. શાસ્ત્રો અને સંતો કહે છે કે ગયા જન્મમાં માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને જેમ તમે અજ્ઞાને કરીને વિસરી ગયા છો, તેવી જ રીતે આ જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને જ્ઞાને કરીને વિસરી જાઓ. ગયા અનેક જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને તમે અજ્ઞાને કરીને ભૂલી ગયા છો, તે તમારી ઉપર ભગવાનની અત્યંત કૃપા ગણાય. જો તેમ ના હોત અને જો તમે તમારા ગત જન્મોના સગાઓને પણ હાલમાં જાણતા હોત અને ઓળખતા હોત, તો રસ્તામાં જતું ગધેડું હોય તેને પણ તમે ગળે વળગી પડત અને કહેતા હોત કે આ મારો કાકો છે, આ તો મારો મામો છે. ગયા જન્મની તમારી સ્ત્રી હાલમાં કૂતરી કે ગધેડીના અવતારમાં હોત, તેને તમે ચાલુ ઘરમાં ઘાલી દો તો મહા ઉપાધિ થાય. પરંતુ ભગવાનની અત્યંત કૃપા છે કે તમે તમારા ગયા જન્મના સગાને ભલે અજ્ઞાને કરીને પણ ભૂલી ગયા છો, તે ઘણું સારું થયું છે. તો જેવી રીતે તમે તમારા આગળના જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિકને અજ્ઞાને કરીને ભૂલી ગયા છો, તેવી જ રીતે આ જન્મના માતા પિતા, સ્ત્રી, પુત્રાદિ વગેરેને પણ જ્ઞાને કરીને વિસરી જાઓ. સંસારમાંથી આસક્તિ તમે જેમ જેમ હટાવતા જાઓ અને વિરક્તિ પ્રાપ્ત કરતા જાઓ, તેમ તેમ જ્ઞાનનો પ્રકાશ પડવા લાગશે. સંસારમાં તમે આસક્ત છો કે વિરક્ત, તે જાણવાનું તમારી પાસે જ બેરોમીટર છે. તમે એકલા પડો અને એકલતા લાગે તો તેનું નામ આસક્તિ, અને એકલા પડો અને એકતા લાગે તેનું નામ વિરક્તિ. આ બેરોમીટરથી તમે તમારું માપ જાતે જ કાઢી લઈ શકો છો કે તમે જ્ઞાન માર્ગમાં જવા માટે અધિકારી છો કે નહીં. તમે કોઈ દિવસ જ્ઞાન લેવા ગયા છો? આપણે ખરા અર્થમાં જ્ઞાન લેવા માટે જતા જ નથી. ડોંગરે મહારાજની કે કૃષ્ણશંકર શાસ્ત્રીજીની કે શંભુ મહારાજની ભાગવત સપ્તાહમાં અનેક વાર ગયા હોઈશું, કાં તો સંન્યાસ આશ્રમમાં દરરોજ ધક્કા ખાતા હોઈશું, પરંતુ ત્યાં કદાપી ખરેખર જ્ઞાન લેવા માટે આપણે જતા જ નથી. માત્ર દેખાવ કરવા જ કાં તો જાણે કે મનોરંજન કાર્યક્રમમાં ભાગ લેવા જતા હોઈએ છીએ. જીવ તો ઘરમાં સ્ત્રી પુત્રાદિના કથાબાલામાં જ ભરાઈ રહ્યો હોય છે. પછી જ્ઞાન કેવી રીતે મળે? તમે અનાજ બજારમાં ઘઉં લેવા જાઓ, પરંતુ કોથળો લીધા વગર હાથ હલાવતા જાઓ તો વેપારી તરત જ સમજી જાય કે આ માણસ ઘઉં લેવા આવ્યો નથી.
માત્ર ભાવ પૂછવા જ આવ્યો છે. એટલે બજારમાં મણનો 30 રૂપિયાનો ભાવ ચાલતો હોય તો વેપારી તમને 28 રૂપિયાનો જ ભાવ બતાવે, કારણ કે તે જાણે છે કે આ માણસ ખરેખર ઘઉં લેવા નીકળ્યો નથી. પછી તમે બીજી 4-5 દુકાનોએ ભાવ પૂછો તો ત્યાં તમને 30 રૂપિયાનો ભાવ કહે એટલે તમને વિશ્વાસ થાય કે પહેલાં દુકાને વાજબી ભાવે ઘઉં મળે છે. અઠવાડિયા પછી જ્યારે તમે હાથમાં કોથળો લઈને સાચે સાચ ઘઉં લેવા પહેલાં વેપારીની દુકાને જાઓ એટલે સમજી જાય કે હવે આ માણસ ચોક્કસ ઘઉં લેવા જ આવ્યો છે. એટલે તે તમને મણના 32 રૂપિયાનો ભાવ બતાવે. તમે પૂછો કે કેમ ભાઈ, તમે તો પહેલાં 28નો ભાવ કહેતા હતા, હવે 32 કેમ માંગો છો? તો પેલો વેપારી બધું હસીને મીઠાશથી જવાબ આપે કે ભાઈ 28ના ભાવ ઘઉં વેચાઈ ગયા અને હવે 3-4 દિવસથી માલની ખેંચને લીધે ભાવ વધી ગયા, એટલે તમે તેના ઉપર અગાઉના વિશ્વાસમાં તણાઈને 2 રૂપિયા ઠગાઈને ઘઉં લેતા જાઓ. તમે દહીં લેવા જાઓ તો પણ વેપારી તમને પૂછે કે દહીં શેમાં લઈ જશો? કંઈ પાત્ર, વાસણ કે તપેલી લેતા આવ્યા નથી તો ખિસ્સામાં લઈ જશો? દહીં લેવા જાઓ તો પણ તમારે કંઈક તપેલી તો લઈ જવી પડે ને, ખાલી વાસણ, તે પણ શુદ્ધ પાત્ર, નહીં તો દહીં કટાઈ જાય. સિંહણના દૂધ માટે સોનાનું પાત્ર જોઈએ, ચપણિયું ના ચાલે. આ પ્રમાણે જ્ઞાન લેવા જાઓ ત્યારે પણ તમારી પાસે શુદ્ધ પાત્ર એટલે કે વૈરાગ્યથી નિર્મળ થયેલું અંતઃકરણ હોવું જોઈએ. જ્યાં સુધી મોટર, બંગલા, દેહ, સ્ત્રી, પુત્ર આદિ આસક્તિ છે, અંતઃકરણમાં અનેક જન્માંતરની કામનાઓ અને વાસનાઓના લપેડા થયેલા છે, કાંચન કામિટીના કાટ ચઢેલા છે, ત્યાં સુધી શુદ્ધ જ્ઞાન થશે જ નહીં. જ્ઞાન ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય. જ્ઞાન એટલે શું તે સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે. માત્ર BA, BCom, MA કે MCom થયા, LLM કે CA થયા એટલે જ્ઞાની થયા ના કહેવાય. અમેરિકાની તમામ નદીઓના નામે મોઢે બોલી જાણીએ અને રશિયાના તમામ પર્વતોના નામ આવડી જાય કે આફ્રિકાના તમામ જંગલોના ક્ષેત્રફળ ગોખી નાખીએ કે ગમે તેમ કરીને ઓસ્ટ્રેલિયાની સોનાની તમામ ખાણોના ઉત્પાદનના આંકડા પણ જાણી લઈએ, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે અનેક દેશોના બંધારણ, કોન્સ્ટિટ્યુશનનો પણ અભ્યાસ કરી લઈએ તો પણ એને જ્ઞાન ના કહેવાય. એ તો માત્ર માહિતી કહેવાય, ઇન્ફોર્મેશન. જ્ઞાનના લક્ષણો તો ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 7-11 5 શ્લોકમાં આપેલા છે. તેમાં પોણા 5 શ્લોકમાં જ્ઞાનના લક્ષણ આપેલા છે અને માત્ર ચોથા ભાગના શ્લોકમાં અજ્ઞાન શું છે તે જણાવ્યું છે. એનો અર્થ સમજીએ આપણે. અમાનિત્વમ, અભિત્વમ, નિરભિમાનપણું, નિદર્ભપણું વગેરે જે ગુણો ઉપરના પોણા 5 શ્લોકોમાં જણાવ્યા છે તે જેનામાં હોય તે જ્ઞાની કહેવાય અને તે સિવાયનું બાકીનું તમામ અજ્ઞાન કહેવાય. આ શ્લોક આ પ્રમાણે છે મિત્રો. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિરાર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકારમ એવ ચ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખદોષાનુદર્શનમ, આસક્તિઃ અનભિષ્વંગ, પુત્રદા રાગગૃહાદિષુ, નિત્યમ ચ સમચિત્તત્વમ, ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ, મયિ ચાનન્યયોગેન ભક્તિઃ અવ્યભિચારિણી, વિવિક્તદેશે સેવિત્વમ, અરતિર્જન સંસદિ, આધ્યાત્મજ્ઞાનનિત્યત્વમ, તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ, એતદ્ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાતમ યદોક્તા અન્યથા. બહુ અઘરો શ્લોક છે, વાંચવામાં કોઈ મિસ્ટેક થઈ હોય તો માફ કરી દેજો, સમજી લેજો. અને એનો રેફરન્સ પણ હું તમને કહી દઉં કે ગીતાના 13મા અધ્યાયના 7થી લઈને 11મા સુધીના એટલે કે 5 શ્લોકોનું આ વર્ણન છે. આ અર્થ તો એવો જ છે કે જેનામાં આ બધા લક્ષણો હોય એ જ્ઞાની કહેવાય અને એ સિવાયનું બાકીનું તમામ અજ્ઞાન કહેવાય. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા શુદ્ધ વૈરાગ્યવાન અંતઃકરણ જોઈએ અને એવું જ્ઞાન મેળવવા સતત પુરુષાર્થ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો એ જ કાયદાનો હેતુ છે. મરણકાંઠે બેઠેલા પરીક્ષિતે સુખદેવજી પાસેથી 7 દિવસ સુધી શ્રીમદ્ ભાગવતનું જ્ઞાન સાંભળીને મોક્ષ પ્રાપ્ત કર્યો. શ્રીમદ્ ભાગવતમાં એક તાકાત છે કે હજુ આજે પણ તે 7 દિવસમાં જીવનો મોક્ષ કરી શકે છે.
પરંતુ તેને સંભળાવનાર શુકદેવજી જેવો જ્ઞાની હોવો જોઈએ અને તેને સાંભળનાર પરીક્ષિત જેવો વૈરાગ્યવાન હોવો જોઈએ. આપણે અનેક વખત ભાગવત સપ્તાહમાં ગયા છીએ અને ભાગવત સાંભળ્યું છે, પરંતુ હજુ સુધી મારો કે તમારો મોક્ષ થયો નથી કે થતો પણ નથી. તેનું કારણ કાં તો ભાગવત કહેનાર વાંચનાર ડફોળ હોય, કાં તો સાંભળનાર ડફોળ હોય. આજે તો મોટે ભાગે ભાગવત સંભળાવનાર વાંચનાર શુકદેવજી બિચારા 500 કે 1000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ કરીને વ્યાસપીઠ પર બેઠા હોય છે અને આખો દિવસ ભાગવત વાંચતા વાંચતા પણ તેમનો જીવ તો કેટલા કેળા આવ્યા, કેટલા નાળિયેર આવ્યા, કેટલા રૂપિયા પોથી ઉપર આવ્યા અને કેટલા બ્લાઉઝ પીસ ગોરાણી માટે અને કેટલા થોપાડા અને માદરપાટ આવ્યા તેમાં જીવ ભરાઈ પડેલો હોય છે. આ દશા બિચારા સુખદેવજીની હોય છે, જ્યારે પરીક્ષિત, જેણે આજે સપ્તાહ બેસાડી છે, તેમની દશા તો તેનાથી પણ ખરાબ હોય છે. પરીક્ષિત તો પગ વાળીને કથા સાંભળવા બેસી જ શકતો નથી. એ તો બિચારો હાંફળો ફાંફળો કેટલા વેવાઈ આવ્યા, કેટલી વેવાણો આવી, કેટલી દીકરીઓ આવી, જમાઈ આવ્યા, રીસાયા, મનાવ્યા અને જમાડવામાં કેટલો મગજ વપરાયો, કેટલા ડબ્બા તેલ વપરાયું અને હજુ બ્રાહ્મણોને કેટલી દક્ષિણા આપવી પડશે એની ચિંતામાં ને ચિંતામાં બિચારો 7 દિવસમાં થાકીને લોથપોથ થઈ જાય છે. આજે જ્યાં શુકદેવજી અને પરીક્ષિતની બિચારાની આવી દશા હોય, ત્યાં શ્રીમદ ભાગવત કોનો મોક્ષ કરે એ તમે જ વિચારો. બાકી શ્રીમદ ભાગવતની તો આજે પણ તાકાત છે કે માત્ર પરીક્ષિત જેવા સંસ્કારી જીવનો તો શું, પરંતુ ધુંધુકારી જેવા પ્રેત પિશાચનો પણ તે મોક્ષ કરી શકે છે. જ્ઞાન પ્રાપ્ત થવું અને તેનાથી તમામ સંચિત કર્મોને ભસ્મસાત કરવા તે ચણા મમરાવા ફાંકવા જેવું સહેલું કામ નથી. તેને માટે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. મોક્ષ માર્ગમાં જતાં કોણ રોકે છે? ભૌતિક નિયમ પ્રમાણે સ્થિર વસ્તુ જ્યાં સુધી તેની સ્થિરતાની વિરુદ્ધ કોઈ બળ કામ ન કરે ત્યાં સુધી સદાકાળ સ્થિર રહે છે. ન્યૂટનના નિયમોમાં ભણીએ છીએ ને આપણે. એવી જ રીતે એક વખત ગતિમાન થયેલા પદાર્થની તેની ગતિ અવરોધવા કોઈ બળ કામ ન કરે તો તે ગતિમાન પદાર્થ સદાયકાળ ગતિમાન રહે છે. આને વૈજ્ઞાનિકો સ્થિતિ સાતત્ય એટલે કે ઇનર્શિયાનો સિદ્ધાંત કહે છે. અવકાશ તરફ ગતિમાન થનારી કોઈ પણ ચીજ સતત અવકાશ તરફ ગતિમાન રહી શકતી નથી, કારણ કે પૃથ્વીનું કેન્દ્રીય બળ તેને પોતાના તરફ આકર્ષતું હોવાથી તેની ગતિ રોકાય છે, અટકાય છે અને અવરોધાય છે અને છેવટે શૂન્ય થઈ જાય છે અને તે પદાર્થ પાછો પૃથ્વી ઉપર જ પડે છે. આ જ નિયમ આદિ ભૌતિક વિજ્ઞાનમાં પણ કામ કરે છે. આપણા ચૈતન્યને પણ આવું જ આકર્ષણનું ખેંચાણ છે, પરંતુ તે ખેંચાણ પૃથ્વીના કેન્દ્રબિંદુનું નથી. તે ખેંચાણ આપણી ભૌતિક આસક્તિઓનું છે. આપણે તેનાથી જ ભારે છીએ. સ્ત્રી, પુત્ર, પુત્રાદિ, બંગલા, મોટરો વગેરે ભૌતિક પદાર્થોના બોજ અને ઇન્દ્રિયોની વિષયો તરફની આસક્તિ મોક્ષ માર્ગ તરફની આપણી ઝડપને અવરોધે છે. આસક્તિઓનો વળગાડ અને આકર્ષણ જીવને મોક્ષ માર્ગ તરફ ઉડ્ડયન કરતાં રોકે છે, અવરોધે છે. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ ત્રણેય પરમાત્માને પ્રાપ્ત માટેના માર્ગો છે. કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકાર પરત્વે તેણે તે માર્ગ પકડવો જોઈએ. અર્જુન કર્મ માર્ગનો અધિકારી હતો. ગીતાના પહેલા અધ્યાયમાં તેણે ભગવાન પાસે સંન્યાસ લેવાની ઈચ્છા જણાવી, પરંતુ ભગવાને તેને યુદ્ધ સમયે સંન્યાસ લેવાની ના પાડી અને તેને કર્મ માર્ગમાં પ્રવૃત્ત કર્યો. વિદુરજી ભક્તિ માર્ગના અધિકારી હતા, તેથી મહાભારતના યુદ્ધ દરમિયાન તેઓને જાત્રાએ જવાની છૂટ આપી. ઉદ્ધવજી જ્ઞાન માર્ગના અધિકારી જીવ હતા, તેથી તેમને એકાદશ સ્કંદમાં ભગવાને તેમને જ્ઞાન માર્ગનો ઉપદેશ કર્યો. દર્દીની નાડ પારખીને જેમ વૈદ્ય એક દર્દીને એવી સલાહ આપે કે તારે દહીં જ ખાવું, બીજું કંઈ ખાવું નહીં, જ્યારે બીજા દર્દીને એવી સલાહ આપે કે તું જો જરા પણ દહીં ખાઈશ તો મરી જઈશ. એ પ્રમાણે જીવ જે માર્ગનો અધિકારી હોય તે પ્રકારનો ઉપદેશ તેનું કલ્યાણ કરે. આખરે તો ત્રણેય માર્ગ આગળ જતાં ભેગા થઈ જાય છે. ત્રણમાંથી ગમે તે એક ઉપર ચાલનારો જીવ આખરે પરમાત્માને જ પ્રાપ્ત કરે છે. જેમ સર્વદેવ નમસ્કારઃ કેશવમ પ્રતિગચ્છતિ. અમદાવાદથી વડોદરા થઈને બ્રોડગેજ ઉપર દિલ્હી જઈ શકાય છે અને અમદાવાદથી મહેસાણા થઈને મીટર ગેજ ઉપર થઈને પણ દિલ્હી જઈ શકાય. રસ્તો બ્રોડગેજ હોય કે મીટર ગેજ, પરંતુ બંને રસ્તા છેવટે તો દિલ્હીમાં ભેગા થઈ જાય છે.
જનક આદિ રાજાઓ કર્મમાં પ્રવૃત્ત થયા. નરસિંહ, મીરા, ગોપીઓ ભક્તિ માર્ગમાં ગયા, જ્યારે અક્રૂર, ઉદ્ધવ, શંકરાચાર્ય જ્ઞાન માર્ગ ઉપર ગયા. જેનો જેવો અધિકારી. નરસિંહ મહેતા ભક્તિ માર્ગ ઉપર ગયા, પરંતુ આખરે ભક્તિ માર્ગ આગળ જતા જ્ઞાન માર્ગ સાથે ભેગો થઈ જાય છે. નરસિંહ ભક્તિ માર્ગમાં હોવા છતાં તેમના પદોમાં નર્યું જ્ઞાન નીતરે છે. તે જુઓ: અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ કે, કર્ણક કુંડલ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. કર્મ માર્ગ એ બ્રોડગેજનો રસ્તો છે, ધોરી રાજમાર્ગ છે. ભણેલો, અભણ, વિજ્ઞાની બધા જ કથાના જીવો આ રાજમાર્ગ ઉપર આંખો મીચીને ચાલે તો પણ પડવાનો ભય નથી. શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે જ્ઞાન, નીતિ, ધર્મથી પોતાનું નિયત કર્મ કરતાં કરતાં જીવનનું એક એક કર્મ ભક્તિ બની જાય છે. હજામત કરતાં કરતાં, કસાઈનો ધંધો કરતાં કરતાં, ગોરા જેવો કુંભારનો ધંધો કરતાં કરતાં પણ અનેક ભક્તો કર્મ માર્ગમાં ન્યાય, નીતિ, ધર્મથી, શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે વર્તીને તેમના પ્રત્યેક કર્મને તેઓ ભક્તિમય બનાવી શક્યા છે, જ્યાં તેમની પ્રત્યેક ક્રિયા ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. શંકરના શિવલિંગ ઉપર મંત્ર બોલીને 50 કળશા પાણી ઢોળતા ના આવડે તો કંઈ નહીં, પરંતુ કળશા પાણી વડે માતા પોતાના ગંદા થયેલ બાળકને નવડાવીને શુદ્ધ કરે અને બાળકને નવડાવતી વખતે એવી ભાવના કરે કે હું શંકર ભગવાનને અભિષેક કરી રહી છું, તો તે વખતે પોતાના ગંદા બાળકને નવડાવવાની ક્રિયા શંકરની ભક્તિમય બની જાય છે. પરંતુ જો તે આખો દિવસ શિવલિંગ ઉપર કળશ ઢોળ્યા કરે અને પોતાના બાળકને ગંદુ રાખે તો તેને શંકરની ભક્તિનું કંઈ પણ ફળ પ્રાપ્ત થાય નહીં. કર્મ માર્ગ દોરી માર્ગ છે, ભક્તિ માર્ગ તેનાથી અઘરો માર્ગ છે. ભક્ત થવા માટે ગીતાના 12મા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં આપ્યા મુજબ ભક્તિના લક્ષણો પ્રાપ્ત કરવા પડે છે. જ્ઞાન માર્ગ એ તદ્દન ટૂંકો પરંતુ ઘણો જ અટપટો માર્ગ છે. ગોસ્વામીજી લખે છે કે જ્ઞાન પંથમ કૃપાણ કઈ ધારા. જ્ઞાન માર્ગ ઉપર ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જ્ઞાન માર્ગ ઘણો જ ટૂંકો છે, પરંતુ અટપટી ગલીગૂંચીઓવાળો છે, અને તેમાં જવા માટે ગલીગૂંચીઓનો જાણતો ભૂમ્યો હોય તો જ જવાય, નહીં તો ગલીગૂંચીઓની બહાર નીકળતા પણ ના આવડે, ગૂંચવાઈ જવાય. તેમ જ્ઞાન માર્ગે જવા માટે તેનો જાણકાર સમર્થ સત્ગુરુ સાથે હોવો જોઈએ. ભક્ત અને જ્ઞાની. ભક્ત બિલાડીના બચ્ચા જેવો છે અને જ્ઞાની વાંદરીના બચ્ચા જેવો છે. બિલાડીનું બચ્ચું જન્મ્યા પછી 7 દિવસ સુધી આંધળું રહે છે. તેને બિલાડી પોતાના મોંમાં ઘાલીને 7 ઘર ફેરવે છે. બિલાડીનું બચ્ચું માની અનન્ય શરણાગતિ સ્વીકારે છે. બિલાડી તેના બચ્ચાને ચૂલામાં મૂકે કે પછી પાણી ભરેલા તપેલામાં મૂકે, તેને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકે, તેમાં બચ્ચું કંઈ જ બોલે નહીં. પરંતુ બિલાડીને પોતાના બાળકની ઘણી જ ચિંતા હોય છે અને તે તેને ઘણી જ કાળજીથી સાચવીને ફેરવે છે. ત્યારે વાંદરીનું બચ્ચું વાંદરીની ચિંતા કરે છે. વાંદરી કૂદવાની થાય કે તુરત જ બચ્ચું તેને છાતીએ વળગી પડે છે. વાંદરી એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે તે વખતે બચ્ચું તેની માને ચોંટીને ઝાલી રાખે છે, નહીંતર પડીને મરી જાય. વાંદરી પોતાના બાળકને ઝાલતી નથી, બાળક પોતાની માને ચપકીને પકડી રાખે છે. બિલાડીનું બાળક જેટલું વહાલું છે તેટલું જ વાંદરીને એનું બચ્ચું વહાલું છે. એમના વાત્સલ્યમાં કોઈ ફેર નથી, છતાં બંનેના પોતાના બાળક પ્રત્યેના વર્તનમાં ફેર પડે છે. બાપ નાના બાળકને કેડમાં ઘાલીને ફરે છે, પરંતુ મોટા બાળકને આંગળીએ વળગાડીને ફરે છે. અને બાળક મોટો યુવાન થાય અને બાપ વૃદ્ધ થાય તો યુવાન છોકરો તેના બાપને આંગળીએ વળગાડીને દોરે છે. ગોસ્વામીજી ભગવાનના શબ્દોમાં કહીએ તો, મોરે પ્રૌઢ તનય સમ જ્ઞાની. જ્ઞાની મારો મોટો દીકરો છે, ભક્ત મારો નાનો બાળક છે. જ્ઞાની ભગવાનનું ધ્યાન કરે છે, જ્યારે ભગવાન ભક્તનું ધ્યાન રાખે છે. છતાં બંને ઉપર ભગવાનની કૃપા છે. આ ત્રણેય માર્ગ અલગ અલગ છે. તો ત્રણેય માર્ગ ઉપર ચાલનાર જીવનો ભગવાન સાથેનો વ્યવહાર કેવો હોય છે? એ ત્રણેય માર્ગ અલગ અલગ છે, તો ભગવાન સાથેનો વ્યવહાર પણ તેમનો અલગ અલગ જ હોય છે. કર્મ માર્ગ ઉપર ચાલનાર જીવ કહે છે, હું ભગવાનનો ભક્ત છું, એટલે કે હું ભગવાનનો છું. ભક્તિ માર્ગ ઉપર ચાલનાર જીવ કહે છે કે ભગવાન મારો છે. અને જ્ઞાન માર્ગ ઉપર ચાલનાર કહે છે, હું અને ભગવાન એક જ છીએ. એક સ્ત્રી યુવાવસ્થામાં પરણીને સાસરે જાય છે. તે કહે છે કે હું મારા ધણીની છું,
ધણી કહે તેમ કરે. ધણી કહે કે બટાકાનું શાક કરો તો બટાકાનું શાક કરો, અને ભીંડાનું શાક કરો કહે તો ભીંડાનું શાક કરે. અમુક રંગની સાડી પહેરો એમ કહે તો તે તેમ કરે. અમુકને ઘેર જવાનું કહે તેમ કહે તો સ્ત્રી તેને ઘેર જાય. અમુકને ઘેર નથી જવાનું તેમ ધણી કહે તો સ્ત્રી તેને ઘેર ના જાય. ધણી કહે તેમ જ અને તેટલું જ કરે. તે સ્ત્રી કહે છે કે હું ધણીની છું. પરંતુ આ સ્ત્રી જ્યારે આધેડ ઉંમરની 2-3 બાળકોની મા બને ત્યારે તે એમ કહે છે કે ધણી મારો છે. તે સ્ત્રી કહે છે કે અમુક વસ્તુ લાવવાની છે તો ધણીને તે લાવી આપવી પડે, અને સ્ત્રી કહે કે અમુક વસ્તુ નથી લાવવાની તો તેનો ધણી તે વસ્તુ ના લાવી શકે. તે સ્ત્રી કહે કે અમુક જગ્યાએ જજો તો ધણીને જવું પડે, અને કહે કે અમુક જગ્યાએ ના જશો તો તેનો ધણી ત્યાં ના જાય. આ સ્ત્રી પરણી ત્યારે કહેતી હતી કે હું ધણીની છું. તે જ સ્ત્રી આધેડ ઉંમરની થતાં અવસ્થાભેદે એમ કહે છે કે ધણી મારો છે. આ સ્ત્રી જ્યારે ડોશી થાય છે અને તેનો ધણી ડોસો થાય છે ત્યારે ડોશી ડોસો બંને એક થઈ જાય છે અને કહે છે કે હું અને મારો ધણી એક જ છીએ. પહેલાં કહેતી હતી કે હું ધણીની છું, પછી કહેવા લાગી કે ધણી મારો છે, અને હવે કહે છે કે ધણી અને હું એક છીએ. તે વખતે અદ્વૈત થઈ જાય છે. ત્યારે તેનો છોકરો ડોસાને કડવું વચન કહે તો ડોશીનું મોઢું ચડી જાય, અને દીકરાની વહુ ડોશીને કંઈ કડવું વચન કહે તો ડોસાનું મોં ચડી જાય. ડોશી ડોસો એક થઈ ગયા, અદ્વૈત આવી ગયું. તે જ પ્રમાણે કર્મમાર્ગમાં જીવ કહે છે કે હું ભગવાનનો છું. ભગવાનની આજ્ઞા પ્રમાણે તે તેના કર્મ કરે છે. તેનું પ્રત્યેક કર્મ ભક્તિ બની જાય. તે જીવ જ્યારે આગળ જતા ભક્તિ માર્ગનો અધિકારી બને ત્યારે તે કહે છે ભગવાન મારો છે. કર્મ માર્ગમાં કહેતો હતો કે હું ભગવાનનો છું. ભક્તિ માર્ગમાં કહે છે કે ભગવાન મારો છે. ભક્ત કહે તે પ્રમાણે ભગવાનને કરવું પડે. ભક્ત કહે મારો રથ હાંકો તો ભગવાનને રથ હાંકવો પડે, અને તેના થાકેલા ઘોડાઓને ભગવાન જાતે નવડાવે. ભક્ત કહે કે મારી દીકરીનું મોસાળું કરવાનું છે, માટે બધી જ સામગ્રી લઈને આવજો તો ભગવાનને આવવું જ પડે. ભક્ત હુંડી લખે તો ભગવાનને સ્વીકારવી જ પડે. કર્મ માર્ગમાં અને ભક્તિ માર્ગમાં દ્વૈત છે, હું અને ભગવાન. કર્મ માર્ગી કહે છે કે હું ભગવાનનો છું. ભક્ત કહે છે કે ભગવાન મારો છે. જ્ઞાન માર્ગમાં ભગવાન અને જીવ એક થઈ જાય છે. જ્ઞાની કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. જીવ અને ભગવાન અદ્વૈત થઈ જાય છે. આ પ્રમાણે કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ દ્વારા અધિકાર પરત્વે જીવ તેના અનુક્રમે ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોને સંપૂર્ણ રીતે સમાપ્ત કરીને પરમાત્માને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો જીવ માત્રનો અધિકાર છે. અત્યાંતિક દુઃખની નિવૃત્તિ અને સનાતન સુખની પ્રાપ્તિ એટલે જ મોક્ષ. સર્વેત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ માતનુયાત. મિત્રો, આ સાથે કર્મનો સિદ્ધાંત શ્રેણી પૂરી થાય છે. મિત્રો, આ 6 એપિસોડમાં આપણે સમજ્યું છે કે કર્મ જ જીવન જીવવાની દિશા નક્કી કરે છે. ભૂતકાળના સંચિત કર્મો, વર્તમાનના ક્રિયમાણ કર્મો અને પ્રારબ્ધના અચૂક ભોગ એ બધા મળીને આપણું ભવિષ્ય અને ભાગ્ય ગોઠવે છે. પણ એ જ સાથે આપણે એ પણ સમજ્યું છે કે જ્ઞાન, ભક્તિ અને સારા કર્મોથી આપણે આપણા જીવનને શુદ્ધ કરી શકીએ છીએ. કર્મ બંધનમાંથી મુક્ત થવું સરળ નથી, પણ શક્ય જરૂર છે. હવે પ્રશ્ન એ છે કે આપણે આ સમજ્યા અને વિચાર્યા પછી આગળના ક્ષણોમાં આપણે કયા કર્મો કરવાના છે અને કેવી રીતે કરવાના છે? શું તે કર્મો આપણને બંધનમાં નાખશે કે મુક્તિ તરફ દોરી જશે? આ વિચાર દરેકે પોતાના હૃદયમાં સતત જીવંત રાખવો જરૂરી છે. મિત્રો, આ શ્રેણી માત્ર કથા નથી, એ આપણને પોતાના જીવન તરફ જોવા માટેનું એક દર્પણ છે. તમારા વિચારો, અનુભવો અને પ્રશ્નો કમેન્ટમાં જરૂરથી લખજો, કારણ કે આ યાત્રા અહીં પૂરી નથી થતી, પણ તમારા વિચારોથી આગળ વધે છે. ભગવાન શિવની કૃપાથી આપણે સૌ સાચા કર્મો કરી સત્ય, શાંતિ અને મોક્ષની તરફ આગળ વધી શકીએ એ જ અંતિમ શુભેચ્છા અને સર્વ માટે પ્રાર્થના. આ શ્રેણીમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ જ ધન્યવાદ. આવતી શ્રેણીમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.